ધોરણ 10 ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ આવી ગયું છે. આ પરિણામ ઐતિહાસિક છે. કેમ ઐતિહાસિક છે તે હું તમને કહું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા આજે ધોરણ 10 ની SSC ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને આ વર્ષનું પરિણામ અનેક રીતે ખાસ છે, ઐતિહાસિક છે. સૌથી પહેલા તો આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જે છેલ્લા 32 વર્ષમાં સૌથી ઊંચું પરિણામ છે. અને આ વખતે પણ દીકરીઓએ મેદાન માર્યું છે. દીકરીઓનું પરિણામ 88.28% છે, જ્યારે દીકરાઓનું પરિણામ 80.12% છે. એટલે દીકરાઓની સરખામણીએ દીકરીઓનું પરિણામ આ વખતે પણ વધારે નોંધાયું છે. જિલ્લાઓમાં જો વાત કરીએ તો નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ છે, જ્યારે ગાંધીનગરનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે અવ્વલ રહ્યું છે. એટલું જ નહીં, રાજ્યના કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. હવે તમને એવું થશે કે પરિણામ કેવી રીતે ચેક કરવું, તો સૌથી પહેલા તમને કહી દઉં, જો તમારા પણ ઘરે સંતાનો છે 10મા ધોરણની પરીક્ષા આપી હોય એવા, અથવા તો તમે કોઈ પરિચિતોને જાણો છો, તો તમને કહી દઉં GSEB.org ની વેબસાઇટ પર જાય અને પોતાનો સીટ નંબર એડ કરી અને સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી લે. અને જો આવું નથી કરવું તો એક નંબર નોંધી લો. આ નંબર પરથી પણ તમે તમારું રિઝલ્ટ WhatsApp દ્વારા મેળવી શકશો. નંબર છે 6357300971 6357300971. આ નંબર પર તમે WhatsApp કરો અને તમારું જે રિઝલ્ટ છે તે તુરંત તમે મેળવી શકો છો. આ વર્ષથી અમલી બનેલી નવી વ્યવસ્થા મુજબ જો કોઈ વિદ્યાર્થી પરિણામથી સંતુષ્ટ ન હોય અથવા તો નાપાસ થયો હોય તો તેને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ દ્વારા બીજી તક આપવામાં આવશે, જેમાં બેસ્ટ ઓફ 2 મુજબ અંતિમ પરિણામ ગણવામાં આવશે. એટલે જો કોઈને ફરી પરીક્ષા આપવી છે તો બેસ્ટ ઓફ 2 આજે રિઝલ્ટ આવ્યું તે, અને હવે જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમે આપો છો તો તેમાં જે રિઝલ્ટ આવે એમાંથી જે સારામાં સારું રિઝલ્ટ હોય તેને અંતિમ પરિણામ ગણવામાં આવે, આગળની કારકિર્દીને નક્કી કરવામાં. તો ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ.